અમદાવાદના ઇતિહાસ ને હેરિટેજ અને કુત્તે પે સસ્સા આયા એવી વાતો તો તમે ઘણી સાંભળી હશે, પણ અમદાવાદના એક ચમત્કારિક સંતની વાત તમને ખબર છે? કહેવાય છે કે જ્યારે અહેમદ શાહ બાદશાહ અમદાવાદ શહેરનું નિર્માણ કરતા હતા ત્યારે કિલ્લો બાંધવાની શરૂઆત કરી હતી. ત્યારે દિવસના સમયે કિલ્લાની દિવાલો ચણાતી, એની સાથે સાથે જ માણેકનાથ બાવા નામના સંત ગોદડીના ટાંકા ભરતા અને સાંજે તે તોડી નાખતા, એટલે કિલ્લાની ફરતે દિવાલો પડી જતી. આવું થોડો સમય ચાલ્યું પછી બાદશાહને આ વિશે જાણ થઈ. બાદશાહ આ સાંભળી ખૂબ જ આશ્ચર્યચકિત પામ્યો અને તે કિલ્લાની દિવાલો જોવા માટે જાતે આવે છે. ત્યારે કોઈ સિપાહી દ્વારા કહેવામાં આવ્યું કે અહીં એક સિદ્ધ સંત બિરાજે છે, જે સવારે દિવાલ ચણાય છે ત્યારે તે ગોદડીમાં ટાંકા દે છે અને સાંજે તે ગોદડીના ટાંકા તોડી દે છે, એટલે દિવાલ આપમેળે જ પડી જાય છે. આ સાંભળીને બાદશાહ માણેકનાથ બાવાને મળવા આવે છે અને તેમને આ દિવાલ પાડવાનું કારણ પૂછે છે. ત્યારે માણેકનાથ બાવાએ એમ કહ્યું કે તું અહીં પહેલાં બુરજ બનાવ અને પછી દિવાલો ચણ. ત્યારે અમદાવાદની સૌથી પહેલી ઈંટ અહીં જ મુકાઈ હતી અને પહેલું માણેક બુરજ બનાવવામાં આવ્યું હતું. માણેક બુરજ બનાવીને જ અમદાવાદ શહેરની કામગીરી હાથ ધરાઈ હતી. એના આધારે 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ ગણવામાં આવે છે અને દર વર્ષે આ જ દિવસે એલિસ બ્રિજના છેડે આવેલ માણેક બુરજ ઉપર પૂજા કરીને ધજા બદલવામાં આવે છે. તો અમદાવાદના માણેક ચોકનું નામ પણ માણેકનાથ બાવાના નામ પરથી જ પાડવામાં આવ્યું છે, જ્યાં તેમનું સમાધિ સ્થાન આવેલું છે. હવે તમે પણ માણેક ચોક જાઓ તો આ સમાધિ સ્થાનનું દર્શન કરવાનું ભૂલતા નહીં.